21 જૂન 2025નું કરંટ અફેર છે. તો તાજેતરમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ટોચની કઈ ભારતીય યુનિવર્સિટી છે? તો IIT દિલ્હી. પછી તાજેતરમાં બોર્ન ક્લાઇમેટ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો જર્મની. પછી છે તાજેતરમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 20 જૂન. એની થીમ હતી શરણાર્થીઓનું સ્વાગત કરતી દુનિયા માટે. પછી છે મારુતિ સુઝુકીએ તાજેતરમાં ભારતના સૌથી મોટા ઇનપ્લાન્ટ રેલવે સાઇડિંગનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો માનેસર, હરિયાણા. પછી છે તાજેતરમાં સ્કાય ટ્રેક વર્લ્ડ એરલાઇન એવોર્ડ્સ 2025માં વિશ્વની શ્રેષ્ઠ ઓછી કિંમતવાળી એરલાઇન્સમાં ઇન્ડિગોએ કયું સ્થાન મેળવ્યું છે? તો ત્રીજું. અને પ્રથમ સ્થાન છે એર એશિયા. પછી દ્વિતીય સ્થાન છે સ્કોટ. પછી છે 2026માં 10મો ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ કોણ યોજશે? તો ઇંગ્લેન્ડ. પછી છે તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મારુતિ મિત્તમપલ્લીનું અવસાન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો પર્યાવરણ અને વન્ય સંરક્ષણ. પછી છે ગૂગલે તાજેતરમાં વિશ્વનું ચોથું અને એશિયાનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં શરૂ કર્યું? તો હૈદરાબાદ. અને ગૂગલની સ્થાપના 1998માં થઈ હતી. પછી છે સ્નેચર્સ એ તાજેતરમાં કોને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે? તો કાર્તિક આર્યન. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।